આખા દિવસમાં ઘણી મોટી ઘટનાઓ બનતી હોય છે અને આખા દિવસના સમાચાર સાંભળવા માટે તમારી પાસે પૂરતો સમય નથી હોતો, નથી ટીવી જોવાનો સમય હોતો કે નથી છાપું વાંચવાનો સમય હોતો, તો તમારે ટેન્શન લેવાનું કામ નથી. એક વિડીયો આખો જોઈ લેશો તો જેટલી પણ ઘટનાઓ બની છે, જેટલા પણ સમાચાર છે, એ બધા વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં જે કેવી મોટી ઘટના બની છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો, કારણ કે એક જ શાળાના 40 વિદ્યાર્થીઓએ પોતે પોતાના હાથમાં બ્લેડ મારી હતી. આ ઘટના અમરેલી જિલ્લાની છે અને બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી, જેને જાણીને વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓ પોતાના જ હાથમાં બ્લેડથી કાપા માર્યા હતા અને વિડીયો ગેમના રવાડે ચડેલા ધોરણ 7ના વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓને ટાસ્ક આપ્યો હતો, જેમાં એને એવી લાલચ આપી હતી કે બાળકો પોતાના હાથમાં કાપા મારશે તો તે વિદ્યાર્થી તેને 10 રૂપિયા આપશે અને જો વિદ્યાર્થીઓ આવું નહીં કરે તો તેમની પાસેથી 5 રૂપિયા લેવામાં આવશે. આ પછી 40 વિદ્યાર્થીઓએ પોતે પોતાના હાથમાં બ્લેડથી કાપા માર્યા હતા. હવે જ્યારે આ વાતની જાણ શાળાના સંચાલકોને થઈ ત્યારે શાળાના સંચાલકોએ એવું કહીને પોતાના હાથ ખંખેરી દીધા કે શાળામાં પણ જો વિદ્યાર્થીઓને કશું પણ થાય છે તો તેની બધી જ જવાબદારી વાલીઓની રહેશે. થોડા દિવસ પહેલા વિક્રમ ઠાકોરને વિધાનસભામાં ન બોલાવતા ઘણી બબાલ થઈ ગઈ હતી. ત્યારે હવે વિધાનસભામાં સરકારે પોતાની ઇજ્જત બતાવવા માટે અને નાક બચાવવા માટે ફરી એકવાર લોકોને એટલે કે કલાકારોને બોલાવ્યા હતા. પરંતુ જ્યારે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું ત્યારે વિક્રમ ઠાકોરનું નામ એમાં નહોતું. અને લોકોને ફરીથી એકવાર પ્રશ્ન થયો કે શા માટે થઈને આવું કરવામાં આવ્યું હતું. જોકે ત્યાં પહોંચેલા હિતુ કનોડિયાએ સીધો જવાબ આપ્યો હતો કે ઘણા બધા લોકો એવા હતા કે જેઓ શૂટિંગમાં વ્યસ્ત હતા. એમાંથી એક વિક્રમ ઠાકોર પણ હતા કે જેને જ કારણે તેઓ અહીં પહોંચી નહોતા શક્યા. દુષ્કર્મના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે એક વિવાદિત ચુકાદો આપ્યો હતો, જેના પર અત્યારે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે છોકરીના છાતીના ભાગને પકડવો કે તેના પાયજામાનું નાડું ખેંચીને તેને તોડી નાખવું એ કોઈ દુષ્કર્મનો પ્રયાસ નથી. આવો પ્રયાસ યૌન હુમલો કહી શકાય, પરંતુ તેને દુષ્કર્મ ન કહી શકાય અને આ માટે આરોપીને ફક્ત સજા થઈ શકે છે. જો કે અત્યારે સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને અસંવેદનશીલ ગણાવીને આ ચુકાદા પર અત્યારે સ્ટે મૂકી દીધો છે. હવે વાત કરી લે ઉત્તર પ્રદેશની, જ્યાં સપાના એક સાંસદ જેમનું નામ છે રામજી લાલ સુમન, કે જેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે, જે એક વિવાદિત વિડીયો પણ કહેવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ એવું કહેતા સાંભળવા મળી રહ્યા છે કે રાણા સાંગા ગદ્દાર હતા અને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા જ બાબરને ભારતમાં લાવ્યા હતા. જોકે આ બધું થયા બાદ કરણી સેનાના જેટલા પણ યુવકો હતા એ બધા જ લોકો ત્યાં પહોંચ્યા હતા, એટલે કે સાંસદના ઘરે પહોંચ્યા હતા. જોકે ત્યાંની અથડામણ પોલીસ સાથે પણ થઈ હતી. તાપીના માંડલ ટોલ પ્લાઝા પર વધારે પડતો ટેક્સ ઉઘરાવાને કારણે લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે અને આને જ કારણે નેશનલ હાઈવે પર 20 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જેના દ્રશ્યો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હજીરા અને ધુલિયાને જોડતા હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર સ્થાનિકો પાસેથી પણ ટેક્સ ઉઘરાવાઈ રહ્યો છે અને તેને લઈને આસપાસના તાલુકાના લોકોએ અત્યારે વિરોધ કરી રહ્યા છે અને સાથે એવું પણ કહી રહ્યા છે કે ત્યાંના લોકોને વારંવાર વ્યારા જવું પડતું હોય છે, છતાં પણ દર વખતે તેમને ટેક્સ ચૂકવવો પડે છે અને દિવસમાં 300 રૂપિયાથી વધુ ટોલ ટેક્સ આપવો પડે છે અને આને જ કારણે લોકો વિરોધ કરી રહ્યા છે. અને સાથે જે ખેડૂતના ખેતરમાં ટોલ પ્લાઝા ઊભો કરી દેવાયો છે તેને પણ હજુ સુધી વળતર નથી મળ્યું. હવે સામાન્ય રીતે આપણે બધાને ખબર છે કે આપણે કોઈ ભૂલ કરીએ, ટ્રાફિકના કોઈ નિયમ ભંગ કરીએ તો આપણે મેમો આવતો હોય છે, પરંતુ એક સાથે 10 લાખ રૂપિયાનો મેમો આવી જાય તો આવું જ બન્યું છે વસ્ત્રાલના એક યુવક સાથે. તેઓ જ્યારે સરખેજ હાઈવે ઉપર ગયા હશે ત્યારે એમને મેમો આપવામાં આવ્યો છે. ઈ મેમો હતો, પરંતુ ઈ મેમો જ્યારે એમને વેબસાઇટ ઉપર જોયો ત્યારે એમની જે પ્રાઇસ હતી એટલે કે જે મેમો હતો એ 10 લાખ રૂપિયાનો હતો. જોકે આ બાદ એને કોર્ટનો આદેશ પણ આવ્યો હતો. ત્યારબાદ હવે જે વ્યક્તિ છે એને કોર્ટમાં આજીજી કરી છે કે આટલા રૂપિયા હું ભરી શકું એમ નથી, પરંતુ પ્રશ્ન એ થાય છે કે 10 લાખ રૂપિયા સુધીનો પણ મેમો હોઈ શકે કે નહીં. શેર બજારની તેજી પર આજે જે છે ગ્રહણ લાગી ગયું છે અને આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. દિવસના અંતે આજે સેન્સેક્સ 728 પોઈન્ટ અથવા તો 0.93% ઘટીને 77,288 પર બંધ થયો હતો અને બીજી તરફ નિફ્ટીમાં 181 પોઈન્ટનો ઘટાડો થયો હતો અને નિફ્ટી 23,486 પર બંધ થયો હતો. લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે. લોકસભાના સત્ર વચ્ચે રાહુલ ગાંધીનો એક મોટો આરોપ સામે આવ્યો છે કે એમણે કહ્યું છે કે મને સંસદની અંદર બોલવા જ નથી દેવામાં આવતો. એમણે એમ પણ કહ્યું છે કે મને ખબર છે કે ગૃહ કેવી રીતના ચાલે છે, વિપક્ષ અને પક્ષ બંનેની મહત્વની ભૂમિકા હોય છે, ત્યારે હું તો વિપક્ષનો નેતા છું, ત્યારે મને પણ બોલવાનો મોકો મળવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું છે કે સરકાર પોતાની જ વાત માત્ર ગૃહમાં કરી રહ્યું છે, જ્યારે વિપક્ષનું તેઓ કંઈ જ નથી સાંભળી રહ્યા. તેમણે આગળ એમ પણ કહ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કુંભ વિશે બોલી રહ્યા હતા ત્યારે મારે પણ અંદર કંઈક ઉમેરવું હતું, પરંતુ મને બોલવા નહોતા દેવામાં આવ્યા. તમને એમ થતું હોય કે ભારતમાં જ રસ્તામાં જે છે ખાડા પડતા હોય છે, તો એવું નથી. આવી જ કંઈક ઘટના દક્ષિણ કોરિયામાં પણ બની છે. દક્ષિણ કોરિયાના સિયોલમાં રસ્તા વચ્ચે ખાડો પડ્યો હતો અને આ ખાડા પડ્યાના દ્રશ્યો કેમેરાના ડેશકેમમાં કેદ થઈ ગયા હતા.
વિડીયોમાં જોઈ શકાય છે કે એક કાર ખાડામાં પડતા પડતા રહી જાય છે, જ્યારે એક બાઇક ચાલક ખાડામાં પડી જાય છે. આ 65 ફૂટ ઊંડા ખાડામાં પડવાથી એક બાઇક ચાલકનું મૃત્યુ પણ થઈ જાય છે અને 17 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ તેને બહાર કાઢવામાં આવે છે. અને આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અત્યારે ગેસ અને પાણીની જે સપ્લાય છે તેને પણ બંધ કરી દેવામાં આવી છે. અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા ઉપર કામ કરતા એક સંસ્થાનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ, જેને USCIRF પણ કહેવામાં આવે છે, એને મંગળવારે એક નવો રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં એમને કહ્યું છે કે ભારતની ગુપ્તચર સંસ્થા રો પર કડક પ્રતિબંધોની ભલામણ કરી છે અને રો પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી છે. રિપોર્ટમાં ભારત પર અનેક આરોપો પણ લગાવવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે 2014 બાદ લઘુમતીઓ ઉપર ભારતમાં હુમલાઓ ઘણા વધી ગયા છે. ત્યારે આ બાબતે તમે કેવી રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો તો વિડીયો લાઈક શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.